બોન્ડ એ શું છે તો એ આપણે જાણીએ. શું તમને ખબર છે મોટી કંપનીઓ અને સરકાર એ પૈસા કઈ રીતે ઉઠાવે છે, એટલે કે પૈસા કઈ રીતે વ્યાજે લે છે અને સામાન્ય માણસ છે આમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરી અને ઇન્ટરેસ્ટ કમાઈ શકે? તો બોન્ડ એટલે એક પ્રકારનું લોન. સરકાર મોટી કંપનીઓએ બોન્ડ બહાર પાડે અને એક નક્કી વ્યાજ દર ઉપર બહાર પાડે છે કે જે ફિક્સ ધારો કે 10% છે તો 10% એનો ફિક્સ વ્યાજ દર. બોન્ડ સરકાર બહાર પાડે છે કે કંપની બહાર પાડે છે તો એ પૈસા લે છે અને આપણે બોન્ડ ખરીદીએ તો આપણે એને પૈસા આપીએ છીએ. આમાં વ્યાજ નક્કી હોય છે અને સમય સીમા કે કેટલા સમય માટે તમે પૈસા આપો છો એ પણ નક્કી હોય છે અને કંપની કેટલા સમય માટે લે છે એ પણ ફિક્સ સમયગાળો હોય. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા જાણીએ કે 10 લાખ રૂપિયાનો બોન્ડ આપણે ખરીદ્યો એટલે આપણે પૈસા કંપની કે સરકારને આપ્યા. હવે એ બોન્ડનો વ્યાજ દર છે 10% દર વર્ષે. તો એનો અર્થ એવો થયો કે દર વર્ષે આપણને 10 લાખ રૂપિયા ઉપર 1 લાખ રૂપિયા વ્યાજ મળશે. બરોબર છે. હવે આને આપણે જોવા જઈએ કે એ વ્યાજ દર એ મંથલી પણ હોય, ક્વાર્ટરલી પણ હોય અને યરલી પણ હોય. જનરલી મંથલી અને ક્વાર્ટરલી બોન્ડનું વ્યાજ દર આપતા હોય છે. આપણે ધારીએ કે મંથલી આપે છે તો આનો અર્થ એવો થયો કે દર મહિને 8,333 રૂપિયા વ્યાજ આપવામાં આવશે. આ બોન્ડનો ગાળો છે એ 3 વર્ષનો હોય તો 3 વર્ષ સુધી તમને 8,333 દર મહિના સુધી વ્યાજ મળશે અને 3 વર્ષ પછી તમે જે 10 લાખ રૂપિયા રોકેલા છે એ તમને પાછા મળી જાય. એટલે તમને આનું વ્યાજ પણ મળી ગયું અને તમને મુદ્દલ પણ મળી ગઈ છે. હવે આની અંદર જોઈએ કે બોન્ડમાં ઇન્વેસ્ટ કરવાના ફાયદા શું? એક તો ફિક્સ ઇન્ટરેસ્ટ મળે છે અને બીજું સ્ટોક માર્કેટ કરતા ઓછું જોખમી છે અને રેગ્યુલર મંથલી ઇન્કમ મળે છે અને તમારું પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન, તમારું મ્યુચ્યુઅલ ફંડમાં કે બેંકની એફડી માં બધે રિટર્ન રોકાણ તો હોય જ છે, પણ આની અંદર કેવું થાય છે બોન્ડની અંદર રોકાણ કરી અને એફડી કરતા પણ થોડું વધારે વ્યાજ મેળવી શકો છો. આ રીતે ઘણા સ્માર્ટ ઇન્વેસ્ટર હોય છે કે રિટાયર્ડ લોકો હોય છે એ બોન્ડમાં ઇન્વેસ્ટ કરી અને બેંકના જે એફડી કરતા વધારે વ્યાજ મેળવી શકે. આ રીતે જો તમારે પણ બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અમારો પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 9377958366.